નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની એક્ઝામ સરસ રીતે કમ્પ્લીટ કરી અને સારા માર્ક્સ આવે એવી શુભકામનાઓ. હવે વેકેશનમાં શું કરવું અને કયો કોર્સ અમારા માટે ઉત્તમ રહે? જો મિત્રો તમે કોમર્સના વિદ્યાર્થીઓ છો તો કોમર્સનો મુખ્ય વિષય જ અકાઉન્ટિંગ છે. અને જ્યારે પ્રોફેશનલ એકાઉન્ટ લખવાની વાત આવે ત્યારે મોટા ભાગના લોકો કોમ્પ્યુટરાઇઝ્ડ એકાઉન્ટિંગ અને એ પણ ટેલી સોફ્ટવેરમાં લખતા હોય. તો એવા કેસમાં ટેલી વિથ જીએસટીનો કોર્સ આ વેકેશનમાં શીખવો તમારા માટે સૌથી મહત્વપૂર્ણ બનશે અને કેરિયરલક્ષી બનશે. મિત્રો, આ કોર્સ કમ્પ્લીટ કર્યા બાદ જ્યારે તમે તમારી કોલેજ શરૂ કરો ત્યારે કોલેજની સાથે સાથે તમે પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ એકાઉન્ટન્ટ તરીકે જોબ કરી શકો અને આર્થિક રીતે પગભર બની શકો. સાથે સાથે જો તમારું પોતાનો બિઝનેસ છે તો એ બિઝનેસની અંદર પણ તમે તમારું અકાઉન્ટિંગ પોતે જ મેનેજ કરી શકો અને તમારા ફેમિલીને હેલ્પફુલ થઈ શકો. મિત્રો, સાથે સાથે પાન કાર્ડ કઢાવવાની પ્રોસેસ, જીએસટી રિટર્ન ફાઇલ કરવાની પ્રોસેસ, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રોસેસ અને લોન કન્સલ્ટન્ટ તરીકે પણ તમે કોલેજ દરમિયાન ભણવાની સાથે સાથે રોજગારીની તકો ઊભી કરી શકો. તો સૌથી બેસ્ટ કોર્સ તમારા માટે ટેલી અકાઉન્ટિંગ વિથ જીએસટીનો કોર્સ છે. તો મિત્રો, અમારી જે નવી બેચ છે એ નવી બેચને તમે તાત્કાલિક જોઈન કરો. શરૂઆતમાં 3 દિવસ તમે ટ્રાયલ માટે આવો અને તમે પોતે ડિસાઈડ કરો કે તમારા માટે આ કોર્સ બરોબર છે કે નહીં. તો મિત્રો, અમારી નવી બેચ સોમવારથી શરૂ થાય છે. તો તમે આ બેચમાં ટ્રાયલ માટે આવી શકો છો અને આ બેચને જોઈન કરી શકો છો. આખો કોર્સ કમ્પ્લીટ થઈ ગયા પછી અહીંથી જ અમે તમારું પ્લેસમેન્ટ કરાવી આપીશું. તો કોલેજની સાથે સાથે એકાઉન્ટિંગ ફિલ્ડમાં રોજગારી મેળવો અને પગભર બનો. થેન્ક યુ વેરી મચ.